નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। ગાંધીનગરથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં ડીજે પાર્ટીના કેસમાં કાર્યવાહીની વિગતો મળી રહી છે। ડોક્ટર શોભના ગુપ્તાને ડીનના પદ પરથી દૂર કરી દેવાયા છે। જેએમઈઆરએસ કોલેજના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે નિર્ણય કર્યો હતો। ડોક્ટર અંકુર જળવડિયાને હવે ડીનની જવાબદારી સોંપવામાં આવી છે। અમારા સંવાદદાતા રવિન્દ્ર વધુ જાણકારી આપી રહ્યા છે। શું માહિતી છે આખી ઘટનાને લઈને અત્યારે? જી ચોક્કસથી 2 દિવસ અગાઉ મોડી રાત સુધી ગાંધીનગર સિવિલ કેમ્પસમાં જે ભાવિ તબીબો છે તેમની ડીજે પાર્ટી ચાલતી હતી। પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે સાયલેન્ટ ઝોન ગણાતી સિવિલમાં ડીજે પાર્ટી થઈ ના શકે, પરંતુ એ ડીજે પાર્ટી મોડી રાત સુધી ચાલી હતી, જેને લઈને દર્દીઓને ઘણી હાલાકી પણ પડી હતી। પરંતુ આજે જે નિર્ણય આવ્યો છે તે એક નિર્ણય છે જેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં યોજાયેલી ડીજે પાર્ટીના કેસમાં ડીનને છૂટા કરી દેવામાં આવ્યો છે। ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ડોક્ટર શોભના ગુપ્તાને ડીન તરીકે છૂટા કરાયા છે અને ડોક્ટર અંકુર જળવાડિયાને ડીનની જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે આ નિર્ણય જીએમઈઆરએસ કોલેજે કર્યો છે તે પણ માહિતી સામે આવી રહી છે। ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે આ નિર્ણય કરાતા હવે બીજાને જવાબદારી સોંપવામાં આવી છે। જી તો અમારા સંવાદદાતા રવિન્દ્ર જે પ્રકાર જણાવી રહ્યા છે, સાયલેન્ટ ઝોનમાં ડીજે પાર્ટીનું પહેલાં તો આયોજન થયું, ત્યારબાદ આ સમગ્ર મામલે સવાલો પણ ઉઠ્યા હતા। ત્યારે હવે માહિતી મળી રહી છે કે આ અંગે જીએમઈઆરએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ડીનને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે। અન્યને અત્યારે જવાબદારી સોંપવામાં આવી હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। જીએમઈઆરએસ કોલેજના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો। હવે જવાબદારી જે છે તે ડોક્ટર અંકુર જળવાડિયાને સોંપવામાં આવી છે।